પાવર લિફ્ટિંગ શું છે? સ્પોર્ટ છે જે બહુ અનએક્સપ્લોર્ડ છે, પણ ડેડલિફ્ટ મેં મારી દેટ વોઝ 167.5 kg. બોડીમાં જે જીન્સ હોવા જોઈએ પાવર લિફ્ટિંગ પ્રત્યે એ હતા. મોટિવેશન તો ઓલવેઝ મારા પેરેન્ટ્સે મને આપી જ કંઈક અલગ કરવા, જેમાં આઈ બોટ 3 સિલ્વર એન્ડ 1 બ્રોન્ઝ મેડલ. મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ સોસાયટીના ડરના લીધે એમની છોકરીઓને એમના ડ્રીમ્સથી દૂર લઈ આવે. જીવનમાં તો નહીં, બટ મારી મેન્ટલ હેલ્થમાં ઘણું બધું બદલાયું. વિચારી લીધું ને કે ભાઈ આ જોઈએ છે, એટલે હું એકદમ સ્ટબર્ન છું પછી. તો આઈ એમ લીસ્ટ બોધર્ડ અબાઉટ હુ એન્ડ વોટ એનીવન એલ્સ સેઝ. પાવર લિફ્ટિંગ વોઝ ઓલવેઝ અ પેશન એન્ડ વિલ ઓલવેઝ બી અ પેશન જે હું ફોલો કરીશ. માય પરફોર્મન્સ વોઝ શોકિંગ ફોર એવરીવન. અ લોટ ઓફ પ્રેશર કે નો યુ હેવ ટુ પ્રૂવ સમથિંગ. ઓન ધ કોન્ટ્રેરી, પાવર લિફ્ટિંગ ઇઝ નોટ એન ઓલિમ્પિક સ્પોર્ટ, બટ ઇટ ઇઝ અ સ્પોર્ટ ઇન કોમનવેલ્થ. આઈ વિલ ગીવ ગુડ ટાઈમ ટુ માય બોડી ફ્રોમ રિકવરિંગ ફ્રોમ દેટ. કન્સિસ્ટન્સી એન્ડ ડિસિપ્લિન પોતાના સાથેની એક લડાઈ છે જે તમે જીતી રહ્યા છો. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે દોસ્તો, હું શૌનક વ્યાસ. મિત્રો, આપણે અલગ અલગ ક્ષેત્રના લોકોને, અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતોને, એવા વ્યક્તિઓને મળતા રહીએ છીએ રોજ સવારે કે જેમની પાસે આપણા માટે એટલે કે સમાજ માટે કંઈક હોય છે, જેમની પાસે પોતાની અમુક સિદ્ધિઓ હોય છે, જે કાં તો કલાના ક્ષેત્રમાં એટલા સુંદર રીતે આગળ વધેલા હોય છે. આશા એક જ છે કે આપણી જે સવાર છે એને થોડી મજાની, થોડી મિનિંગફુલ અને ઇન્ટરેક્ટિવ એટલે કે આપણો સંવાદ થતો રહે એવી બનાવી, અને એમાં આપણે એટલા સરસ રીતે સફળ થયા છીએ કે આપણી જે તમે અને અમે થઈને ગુડ મોર્નિંગ ગુજરાતની જે ટીમ બની છે ને, એ ટીમ આજે આટલા બધા એપિસોડ્સ પછી પણ એ જ રીતે જોડાયેલી છે. તો આજે એક વધુ એપિસોડ અને એક વધુ મહેમાનને મળવાનું છે. એક ફિલ્મ આવેલી, આપણા સમાજમાં મોટાભાગે એવું થતું હોય છે કે અમુક ફિલ્મ હોય છે ને એનાથી આપણને અમુક વસ્તુઓ પ્રત્યેની અવેરનેસ કે એના વિશેની ખબર, અવેરનેસ તો પછીની વાત છે, પણ એના વિશેની ખબર પડતી હોય છે, ખાલી ઇન્ફોર્મેશન મળતી હોય છે કે અચ્છા આવું પણ હોય છે એમ. તો એવી એક ફિલ્મ આવેલી દંગલ કરીને. ફિલ્મ બહુ જ ચાલી, બહુ જ સરસ હતી. એનું એક ગીત છે, એનાથી શરૂઆત કરીએ. माँ के पेट से मरघट तक है तेरी कहानी, पग पग प्यारे दंगल दंगल. अरे सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल दंगल. धड़कने छाती में जब दुबक जाती है, पीठ थपथपा उसको फिर जगह बात बन जाती है. बावले हाथी सी हर चुनौती है रे, घूर के खड़ी सामने बड़ी आंख दिखलाती है, तो आंख से उसकी आंख लड़ा के भिड़ जाने का नाम है प्यारे दंगल. ભાઈ, જીવનમાં આ પ્રકારનું દંગલ થતું જ હોય છે, પણ સ્પોર્ટ્સ માટેની એ વાત હતી. ખાસ કરીને દીકરીઓ જે સ્પોર્ટ્સમાં જતી હોય છે. એ ફિલ્મ એટલે ચાલેલી કે બે દીકરીઓ ગીતા બબીતા કેવી રીતે ભારતનું નામ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કરે છે. અને એ જોઈને દરેક મા બાપ જે દીકરીના હોય અથવા તો દરેક દીકરી, એને એ ફીલ થતું હતું કે હું પણ કંઈક કરું, આ મારામાં પણ આ તાકાત છે. તો એવા અલગ અલગ પ્રકારના સ્પોર્ટ્સ છે જેના વિશે આપણે ઘણીવાર બહુ જાણતા નથી હોતા, પણ એ ઓલિમ્પિક્સ જેવી જગ્યાઓએ બહુ મહત્ત્વ ધરાવતા હોય છે કે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે જેનું બહુ મોટું નામ. અને એમાં એક સ્પોર્ટ્સ છે, એ છે પાવર લિફ્ટિંગ. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ અઘરી વિધા છે, બહુ જ અઘરું સ્પોર્ટ્સ છે, કારણ કે એના માટે શારીરિક ક્ષમતા, માનસિક ક્ષમતા એટલી બધી જોઈતી હોય છે કે એમાં ત્યાં સુધી પહોંચવું ખૂબ અઘરું છે. આપણને એવું લાગે છે કે આજે ક્રિકેટમાં 12 જણ રમે છે, એમના સુધી પહોંચવું, વિરાટ કોહલી બનવું કે આપણે ગિલ બનવું બહુ અઘરું છે. પણ ના, આવા પ્રકારના સ્પોર્ટ્સમાં જવું એ કદાચ વધારે અઘરું છે, કારણ કે આમાં કંઈક વધારે કેપેસિટી જોઈએ છે અને બહુ જ મોટી ટફ કોમ્પિટિશન હોય છે આંતરરાષ્ટ્રીય સ્તરે. પણ આ તો આપણી વાત છે સાહેબ, ગુજરાતની દીકરીઓની વાત છે, અને ગુજરાતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં નામ રોશન કરે છે. અને આજે આપણી સાથે એક એવી જ દીકરી છે કે જેણે બહુ જ નાની ઉંમરથી આ ક્ષેત્રમાં એટલે કે પાવર લિફ્ટિંગના ક્ષેત્રમાં બહુ જ સરસ કામ કરવાનું શરૂ કર્યું અને બહુ જ બધી સ્પર્ધાઓમાં જવાનું શરૂ કર્યું. એમની ઉપલબ્ધિઓ ઘણી બધી છે. એક તો ખૂબ નાની વયના છે, તો સબ જુનિયર 84+ kg કેટેગરીમાં એમણે આખો વિક્રમ રચી દીધો 2026માં. નેશનલ સબ જુનિયર અને જુનિયર ક્લાસિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં એમણે આંધ્રપ્રદેશ અમલપુરમમાં એમણે 4 ગોલ્ડ મેડલ અને 3 નેશનલ રેકોર્ડ એમણે બનાવ્યા. બહુ મોટી વાત છે, આપણા માટે બહુ આનંદની વાત છે. અને એ આજે આપણી સાથે છે. યંગ છે, આજની જનરેશન છે, એટલે એમની સાથે વાત કરવાની કંઈક અલગ મજા આવવાની છે, કારણ કે આ જનરેશન બહુ બેબાક હોય છે. તો વાત કરીએ, મળીએ આજના આપણા મહેમાનને,
અઝમા જાંબુઆવાલા, યસ સર. બરાબર બોલ્યો નું નામ? Yes. ક્યાં વાત. તો અઝમા, હવે પહેલાં તો પાવર લિફ્ટિંગ શું છે એ જરા સમજાવો ને, શું કરવાનું હોય એમાં? બેઝિકલી પાવર લિફ્ટિંગ એક સ્પોર્ટ છે જે હા. બહુ અનએક્સપ્લોર્ડ છે, અને એનામાં ક્રિકેટ કે કોઈ બી એવું હોય સ્પોર્ટ, એ બધા ટીમ સ્પોર્ટ હોય. પાવર લિફ્ટિંગ એક ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ છે Yes. જ્યાં એક જ પ્લેયર સ્ટેજ પર જતું હોય છે. એના પાછળની ટીમ ઓલવેઝ હોય જ છે જે એને સપોર્ટ કરતા હોય, એના કોચિસ, ફિઝિયોથેરાપિસ્ટ ને બધા. બટ ઓન સ્ટેજ એક જ પ્લેયર હોય છે. દેર આર 3 મૂવમેન્ટ્સ બેઝિકલી: સ્કોટ, બેન્ચ પ્રેસ એન્ડ ડેડલિફ્ટ, SBD કહીએ અમે એને. આ 3 કરવામાં આવે. ટોટલ 9 લિફ્ટ હોય. 9માંથી તમે મેક્સિમમ ટોટલ કેટલું કરો છો એના પરથી આવે છે. તમે જે 3 નેશનલ રેકોર્ડ બોલ્યા એમાંથી મારો એક ટોટલનો નેશનલ રેકોર્ડ છે, ડેડલિફ્ટનો છે અને બેન્ચ પ્રેસનો છે. વાવ. એટલે આ રેકોર્ડ કેવી રીતે બને? તમે કેટલી સેકન્ડમાં એ કરો છો અથવા એને હોલ્ડ કરો છો, એ કઈ રીતે બને? કે નહીં. કેટલું વેઇટ છે તમારી પાસે? નહીં, લાઈક ઇટ ઇઝ લાઈક કે તમે પાસ્ટમાં કેટલું મારેલું છે. એટલે ફોર Okay. એક્ઝામ્પલ મેં મેક્સિમમ માર્યું છે મારી કેટેગરીમાં. ફોર એક્ઝામ્પલ ડેડલિફ્ટ મેં મારી, દેટ વોઝ 167.5 kgs. 167.5 kgs, yes. આ ડેડલિફ્ટ આજ સુધી કોઈએ નથી મારી નેશનલ્સના સ્ટેજ પર, રાઈટ. એટલે આઈ વોઝ ગિવન ધ નેશનલ રેકોર્ડ. Wow. સિમિલરલી ટોટલનો જે નેશનલ રેકોર્ડ બન્યો, દેટ ઇઝ 390 kgs. એટલું ટોટલ આજ સુધી કોઈએ નથી માર્યું, એટલે એ રેકોર્ડ પણ મારા નામે થયો. ક્યાં બાત હે, ક્યાં બાત હે. વી આર વેરી પ્રાઉડ ઓફ યુ યાર. પણ એ કહો કે ક્યારથી આ બધો શોખ? કારણ કે આ જરાક અઘરું અટકે સ્પોર્ટ. ઘરમાં કોઈ પહેલવાનો છે શું કે આ પહેલવાનીમાં શોખ ક્યાંથી, આ સ્પોર્ટ્સમાં ક્યાંથી આવી ગયા તમે? ઘરમાં કોઈ પહેલવાન તો નથી, બટ હું બેઝિકલી મારા પેરેન્ટ્સ બેઝિકલી એક બહુ સ્મોલ ટાઉનથી બિલોંગ કરે છે, દાહોદ. દાહોદ, યસ. Yes, બટ my વેરી mom- બ્યુટીફુલ ના? સ્મોલ બટ વેરી યસ, વેરી બ્યુટીફુલ ઇન્ડીડ. મારી મોમ હોકી પ્લેયર હતી, મારા ફાધર ક્રિકેટ રમતા હતા, અચ્છા. અને અમારા ત્યાં ઓલવેઝ પેલું એકદમ ગામડા જેવું ઘર રહ્યું છે રાઈટ. ઓલવેઝ. પછી મારા પેરેન્ટ્સ બરોડા આવ્યા, તો દેટ ઇન્સ્ટિંક્ટ કે આમ એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલ જોઈએ છે, બોડીમાં જે જીન્સ હોવા જોઈએ પાવર લિફ્ટિંગ પ્રત્યે એ હતા જ, અને મોટિવેશન તો ઓલવેઝ મારા પેરેન્ટ્સે મને આપી જ કંઈક અલગ કરવાની. એટલે ક્યાં વાત હે. સો શરૂઆત ક્યારથી થઈ? તમે સ્કૂલમાં હતા એટલે યુ ઇનિશિએટેડ ઇટ કે પછી પેરેન્ટ્સે કીધું કે ના આ તરફ મોકલીએ? શરૂઆત કેવી રીતે થઈ? હું બેઝિકલી સ્કૂલમાં 5th સ્ટાન્ડર્ડથી વોલીબોલ રમતી હતી, એન્ડ આઈ વોઝ વેરી અટેચ ટુ દેટ સ્પોર્ટ. બટ 10thમાં આવ્યા પછી જનરલી જેટલા છોકરાઓ 11th-12thમાં સાયન્સ લેતા હોય એમની લાઈફસ્ટાઈલ બહુ જ અલગ થઈ જતી હોય. દે ગેટ ડિટેચ ટુ સ્પોર્ટ્સ, દે ગેટ કમ્પ્લીટલી ઓન ટુ એકેડેમિક્સ. મારાથી એ ના થયું, બિકોઝ હું કેવું આમ થોડુંક રમતિયાલ બચ્ચું છું, તો મને આમ કંઈક ના કંઈક જોઈએ ટુ કીપ માય માઇન્ડ એક્ટિવ. તો મેં જીમ જોઈન કર્યું. ત્યાં આઈ મેડ અ ફ્યુ ફ્રેન્ડ્સ, જેમાંથી આઈ કેમ ક્લોઝ ટુ ફ્યુ ઓફ ધેમ હુ બીકેમ લાઈક એલ્ડર બ્રધર્સ ટુ મી. તો એ લોકોએ મને કીધું કે લે તું ટ્રાય કરી જો એકવાર રમીને ઓકે. ડિસ્ટ્રિક્ટ્સમાં, બિકોઝ એ લોકો સામે આઈ લિફ્ટેડ 100 kgs લાઈક એઝ ઇફ ઇટ વોઝ અ પીસ ઓફ કેક. તો એ લોકો એ જોઈને થોડા શોક થઈ ગયા હતા, અને વોઝ લાઈક ચાલ આપણે ડિસ્ટ્રિક્ટ્સ રમીએ. તો સ્લોલી ડિસ્ટ્રિક્ટ્સ રમ્યા, એમાં હું સેકન્ડ આવી. પછી આઈ પ્લેડ સ્ટેટ્સ, જેમાં આઈ કેમ ફર્સ્ટ, અને પછી નેશનલ્સ રમી લાસ્ટ યર, જેમાં આઈ બોટ 3 સિલ્વર એન્ડ 1 બ્રોન્ઝ મેડલ. અને ત્યારે મેં સ્ટેજ પરથી ઉતરીને મારા પેરેન્ટ્સને કીધું હતું, મમ્મી અને પપ્પાને, કે આપણે નેક્સ્ટ યર 4 ગોલ્ડ મેડલ લઈને આવીશું. ક્યાં વાત હે. તો દેટ વોઝ ધ મોટિવેશન. પછી અમે લોકો ધીમે ધીમે, મારા જે હમણાં કરંટ કોચ છે મિસ્ટર સની બાવચા, એમને ત્યાં પહેલી વાર મળ્યા. અમે લોકોના ટાઈમ સેટ થયા. મારું 12th સાયન્સ હતું, એટલે બહુ હેક્ટિક સ્કેડ્યુલ્સ રહેતા હતા કે ભણવાનું છે. બટ વી ડીડ ઇટ ટુગેધર, એન્ડ આઈ સિટ હિયર બિફોર યુ ટુડે. બહુ નાની ઉંમરમાં તમારી જે વાતો છે ને એ બધી બહુ મજાની છે, બિકોઝ પેલું તમે જેટલા કેજી વજન ઉપાડો છો એટલો જ કોન્ફિડન્સ પણ ઉપાડીને જ ચાલી રહ્યા છો. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો પહેલી વાર જ્યારે ડિસ્ટ્રિક્ટ રમ્યા, પપ્પા તો ચલો ક્રિકેટમાં છે, મમ્મી પણ સ્પોર્ટ્સમાં હતા જ, બટ આ કંઈક અલગ સ્પોર્ટ્સ હતું, અને તમે ડિસ્ટ્રિક્ટ માટે જ્યારે કીધું કે હું આ અટેમ્પ્ટ કરવા માંગુ છું, તો હાઉ વોઝ ધ રિસ્પોન્સ? મારા પેરેન્ટ્સે ઓનેસ્ટલી કહું તો આજ સુધી ક્યારેય મને કોઈ જ વસ્તુ માટે ના નહીં પાડી. કોઈ એટલે કોઈ જ વસ્તુ માટે નહીં. બેટા તને કરવું છે કરી જો. ઇનફેક્ટ આઈ રિક્વેસ્ટ ઓલ ધ પેરેન્ટ્સ કે દેર આર મેની ગર્લ્સ જે લોકોને ઘણી બધી વસ્તુઓ કરવી હોય છે, બટ પેરેન્ટ્સ, મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ સોસાયટીના ડરના લીધે એમની છોકરીઓને એમના ડ્રીમ્સથી દૂર લઈ આવે છે. બટ મારા પેરેન્ટ્સ ઓનેસ્ટલી કહું તો આઈ ફીલ વેરી બ્લેસ્ડ કે ક્યારે બી મને એવું નહીં કીધું કે ના દીકરા આપણે આ નથી કરવું.
તને કરવું છે ઓકે કર, અમે તારી જ બાજુમાં જ ઊભા છે. વાવ. મારા બંને પેરેન્ટ્સ, મારી મોમ અને મારા ફાધર, ઇનફેક્ટ માય સિસ્ટર ઓલ્સો, she also supports me even in the smallest of the smallest things. She is a mother of 2. Oh. Yes, and still she is always, I tell her that I need your help and she'll always be there on the first step. ક્યાં વાત, વેરી ગુડ. હવે આ વસ્તુ કરવા માટે આ તો ફેમિલીનો સપોર્ટ છે તો સૌથી મોટો આશીર્વાદ છે, કારણ કે એ જ પહેલું જોઈતું હોય છે. નહીંતર હેરાન થઈ જાઓ કે ક્યાં જવું, એમ કેટલું કરવું. તો ચલો એ તો ક્લિયર થઈ ગયું. પણ પછી તમે જેમ કીધું કે થોડું આ બધું કરવા માટે ફિઝિકલ ફિટનેસ તરફ બી, ડાયટ વાયટ આ બધું, તો કેટલી વસ્તુઓ બદલાઈ ગઈ આ નક્કી કર્યા પછી? જીવનમાં શું શું બદલાયું? જીવનમાં તો નહીં, બટ મારી મેન્ટલ હેલ્થમાં ઘણું બધું બદલાયું. આઈ સ્ટાર્ટેડ બીંગ મોર એમ્બિશિયસ. હું છે ને ઓલવેઝ એમ્બિશન, લાઈક હું બહુ સુપર એમ્બિશિયસ કિડ છું. એટલે મેં એકવાર વિચારી લીધું ને કે ભાઈ આ જોઈએ છે, એટલે હું એકદમ સ્ટબર્ન છું. પછી આઈ ડુ એનીથિંગ ફોર ઇટ. મારા પેરેન્ટ્સને એવો ડર હતો કે મે બી, મારા પેરેન્ટ્સને નહોતો, બટ દેર વોઝ અ સોશિયલ ફિયર, આઈ વુડ સે, કે સ્પોર્ટ્સમાં છે તો મે બી એનું એકેડેમિક્સ બગડશે. બટ આઈ ડીડ વેલ ઇન સ્પોર્ટ્સ એન્ડ માય એકેડેમિક્સ. ગેટિંગ 86% in my 12th board was not easy, but I did that. But along with that, I bought this, which was that X factor in me. So when we talk about change in my lifestyle, I started being more positive in my life. Okay. એક સેન્સ ઓફ પોઝિટિવિટી તમારામાં આવી જ જાય કે નહીં, કંઈક વસ્તુ છે કે યુ કેન ડુ ઇટ. એન્ડ દેન ડાયટ ને બધાની વાત કરો છો તો આઈ સ્ટાર્ટેડ લિવિંગ અ હેલ્ધીયર લાઈફસ્ટાઈલ. ગુડ. which includes good food, good sleep, everything. But however, good sleep and 12th science also don't go in the same page. But yeah, I managed. You managed. 86% લાવ્યા, બહુ જ સારું કર્યું. બટ એ તો આવ્યા ત્યારે ખબર પડી કે આવી ગયા. બટ એ પહેલા કંઈક થતું હતું કે જોજે જરા, પછી રિઝલ્ટ એના થઈ જાય? ના, મારા પેરેન્ટ્સે મને ક્યારે કોઈ દિવસ નહીં. ઓકે. તો એ તો એક હોય છે કે આપણું એક ઘર છે, ફ્રેન્ડ્સ છે, એ બીજું આખું ઘર છે, આખી એક અલગ દુનિયા છે નવી. તો આઈ ડોન્ટ થિંક સો કે આખી તમારા ક્લાસમાં બી કોઈ આ ક્ષેત્રમાં કંઈ કરતું હશે. તો વેન યોર ફ્રેન્ડ કેમ ટુ નો કે ભાઈ આ કંઈક આવું કરી રહી છે, સો હાઉ વોઝ ધેર રિએક્શન? ઓનેસ્ટલી સ્પીકિંગ, હું છે ને જનરલી યુ લુક એટ મી, આઈ લુક obese most of the times, but most of my friends used to tease me કે oh you're fat and this and that blah 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 blah. એટલે એ બધી મસ્તી ચાલ્યા કરે અમારી. But when I started growing in this field, all my friends supported me. બધા ખુશ હતા. They all used to be happy. Everybody used to congratulate me. And very honestly speaking, this when I talk, that is the friend group of my age. મારું જે જીમનું સર્કલ હતું, જે લોકોએ મને આ સ્પોર્ટમાં આવવા માટે મોટિવેટ કર્યું, એ બધા મારાથી 10-10 વર્ષ મોટા છે. 2 of them are very close to me and like my brothers. One of them became my best friend. So that is how I made friends. So that is again a blessing that I got from powerlifting, I would always say. કે જીમ ગઈ, powerlifting કર્યું, એટલે I got those friends. એટલે there was never that factor કે there is someone telling me કે no, or and I don't really think કે હું કોઈનાથી ડિમોટિવેટ થવાની કેપેસિટી રાખું છું. કોઈ મને કંઈ કહી જાય હું ડિમોટિવેટ થાઉં એવી મને જરૂર લાગતી નથી, કેમ કે મારા પેરેન્ટ્સે ઓલવેઝ મને સપોર્ટ કર્યો છે. તો આઈ એમ લીસ્ટ બોધર્ડ અબાઉટ હુ એન્ડ વોટ એનીવન એલ્સ સેઝ. ઓકે, ગુડ. સો હવે એક એવા પડાવ પર છો, 12th પણ તમારું ક્લિયર થઈ ગયું છે, તો અને પાવર લિફ્ટિંગમાં પણ બહુ જ આગળ વધી રહ્યા છો. જો કે યુ હેવ લર્ન ટુ બેલેન્સ બોથ અત્યાર સુધીમાં, બટ હવે કંઈક વધારે આવશે. લાઈક તમે કીધું એ પ્રમાણે તમે એન્જિનિયરિંગ પરસ્યુ કરવાનું વિચારી રહ્યા છો. સો ઇટ વિલ ટેક લોટ ઓફ ટાઈમ તમારો, અને જોડે જોડે આમાં પણ હવે આગળ જવું જ પડશે, કારણ કે આટલી બધી ઉપલબ્ધિઓ મળી ગઈ છે, તો હવે એમાં પણ આગળ જવું પડશે. તો શું લાગે છે કે જો એવું ચૂઝ કરવાનું આવે તો શું કરો? જો ચૂઝ તો હું બંને જ કરીશ. દેટ ઇઝ ઓલવેઝ ધ ફર્સ્ટ થિંગ, બીકોઝ મારું career will always be on my academics. Wow. That will always be a thing. Okay. Powerlifting was always a passion and will always be a passion જે હું ફોલો કરીશ. Great. અને બધાના આશીર્વાદથી, મારા ફ્રેન્ડ્સ, ફેમિલી, એક્સટેન્ડેડ ફેમિલી, મારા પેરેન્ટ્સના ફ્રેન્ડ્સ, બધા મને આશીર્વાદ આપે છે. તો પછી હું એવું માનું છું કે એટલો બધો આશીર્વાદ હોય કોઈના પર, તો કોઈને ક્યારેક ચૂઝ કરવાની તો જરૂર નહીં જ પડે. બટ મહેનત કરીશું તો મેનેજ થઈ જશે. ક્યાં વાત.
તો અઝમા છે એ આપણે એમની સાથે વાત કરી રહ્યા છે તો એવું લાગે છે કે આમને કોઈ પ્રશ્ન છે જ નહીં તો આપણે શું કામ આટલા બધા પ્રશ્નો પૂછીએ, બધી ક્લેરિટી લઈને બેઠા છે. મજા આવી રહી છે. આ જનરેશન છે જેની સાથે આપણે વાત કરીએ, એટલે જેટલા લોકો જોતા હોય જુઓ કે કેટલી ક્લેરિટી છે એમની પાસે. તો પણ અત્યારે તો વાતને થોડી થંભાવવી પડશે કારણ કે વિરામ લેવાનો છે. મળીએ વિરામને પહેલે બાદ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અસ્મા આપણી સાથે છે અને એમની સાથે વાત કરી રહ્યા છે પાવર લિફ્ટિંગ વિશે. ભાઈ આજની જનરેશન જેને જેન ઝી કહો છો એ છે અને બહુ સરસ મજાની વાતો કરી રહ્યા છે. તો અસ્મા હવે અમે તો પિક્ચરોમાં જ જોયું છે કે આ બધી કોમ્પિટિશનમાં કેવો માહોલ હોય છે. સાચે આમ કેવો માહોલ હોય છે અને શું આમ ફીલ થતું હોય છે? કેવું હતું તમે જ્યારે પહેલી વાર નેશનલ્સ માટે ગયા? બે અલગ એક્સપિરિયન્સીસ હતા ફર્સ્ટ એન્ડ સેકન્ડ નેશનલ્સમાં. ફર્સ્ટ નેશનલ્સમાં અમે લોકો ગયા હતા ત્યારે એટલો કંઈ ખાસ માઇન્ડસેટ નહોતો મારો. રાઈટ. વેન આઈ ટોક અબાઉટ માઇન્ડસેટ, કેમ કે કોઈ બી સ્પોર્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ માઇન્ડસેટ હોય છે. તો ત્યાં પહેલી વાર હતું, યુ આર ગોઈંગ થ્રુ ધ ફર્સ્ટ થિંગ. ત્યાં અમુક સિસ્ટમ્સ હોય છે, જે રીતે અમુક રૂલ્સ હોય એ તમને ફોલો કરવા પડે. દેર આર ચીટ સિસ્ટમ્સ કે તમે જે પણ વેટ નેક્સ્ટ મારવાના છો એ તમને લખવાનું હોય ને ઘણા બધા અલગ અલગ રૂલ્સ હોય. બટ ત્યારે મારા જે ગુજરાતના કોચ હતા, લાઈક આખા ટીમના જે કોચ અને ગુજરાત ટીમના સેક્રેટરી, એમણે મને ઘણું બધું શીખવાડ્યું. અને આઈ ફેલ્ટ વેરી બ્લેસ્ડ ઓન માય ફર્સ્ટ નેશનલ્સ બિકોઝ બાય ધી એન્ડ, જ્યાં સુધી મારી કોમ્પિટિશન પતવા આવી, એન્ડ સુધી આવી, લાસ્ટમાં અમે ડેડલિફ્ટ મારતા હોઈએ છીએ. મારી છેલ્લી લિફ્ટ પર આખી ગુજરાતની ટીમ ત્યાં ઊભી હતી ચીયરિંગ મી. અને વેન આઈ બિગેન દેર વોઝ મી એન્ડ માય પેરેન્ટ્સ. And by the end, there was the Gujarat secretary, my coach, my current coach, Mr. Sunny Baucha. And everyone was there cheering me. Even though a lift મારી fail થઈ હતી, એ liftમાં મને no lift આપી હતી. Yet everyone cheered for me because my performance was shocking for everyone. તો એ એક બહુ નવો એક્સપિરિયન્સ હતો. સેકન્ડ ટાઈમમાં we went with a lot of, I would say, lot of ambitions. કે આ અચીવ જોઈએ છે, આ અચીવ કરવું છે, આ અચીવ કરવું છે. સેકન્ડ ટાઈમમાં મારા બંને પેરેન્ટ્સ, મારા કોચ, મારો એક ભાઈ છે કઝિન, લાઈક આઈ વુડ નોટ સે કઝિન બટ રાખડીનો ભાઈ છે, એ મારી બેસ્ટ ફ્રેન્ડ, બધા જ આવ્યા હતા. અરે વાહ. સો there were 5 people behind me, running behind me and cheering me. વાવ. કઈ જગ્યાએ હતી આ? આંધ્રપ્રદેશમાંથી અમલાપુરમમાં. અને આમાં કેવું હોય કે યુ હેવ ટુ ડુ વોર્મ અપ એન્ડ એવરીથિંગ. તો માય કોચ એન્ડ માય રાખી બ્રધર, દે બોથ આર રનિંગ બિહાઇન્ડ મી વિથ પ્લેટ્સ એન્ડ ઇટ ઇઝ અ લોટ ઓફ કેઓસ એન્ડ એવરીવન ઇઝ રનિંગ. અને એકદમ હ્યુમિડ છે, ગરમીમાં પરસામાં બધા દોડી રહ્યા છે જસ્ટ ફોર મી. સો એ એક એક્સપિરિયન્સ બહુ બ્લેસ્ડ હતો મારા માટે. અધર દેન દેટ, વેન વી ટોક અબાઉટ ધ કોમ્પિટિશન, આઈ વુડ સે દેટ બહુ સારો એક્સપિરિયન્સ હતો. આઈ ગોટ ટુ લર્ન અ લોટ. ઘણા બધા કોચિસે મને અપ્રિશિએટ પણ કરી. અને ઘણા બધા રેફરીઝે બી અપ્રિશિએટ મને કરી કે યુ વર ગ્રેટ. બિકોઝ નેશનલ રેકોર્ડ્સ બહુ ઓછા બનતા હોય છે આ કોમ્પિટિશનમાં. અને આટલા હ્યુમિડ ટેમ્પરેચરમાં ગેટિંગ યોર બોડી એક્લેમેટાઇઝ ટુ દેટ પ્લેસ વોઝ ડિફિકલ્ટ. કારણ કે મારું બોડી તમે જોયું હશે તો બહુ જ સ્વેટી, આમ કોઈ બી એથ્લીટનું જે બોડી હોય ને જનરલી બહુ સ્વેટ રિલીઝિંગ હોય. એવામાં તમે ડિહાઇડ્રેટ ઇઝીલી થઈ જાઓ. તમે લોકોએ a day before competition થી હું ORS પર જતી રહી હતી. Okay. I was not drinking water. I was consistently having ORS. Okay. તો ORS is oral rehydration basically. તો અમે લોકો બોડીને હાઇડ્રેટ રાખવા માટે મલ્ટિપલ અલગ અલગ વસ્તુઓ કરી રહ્યા છે. તો it was a very different experience than what I had in my first nationals. Right. Because આ ટાઈમ બહુ બધો સ્ટ્રેસ પણ હતો, એક પ્રેશર હતું કે યસ યુ હેવ ટુ અચીવ સમથિંગ. બિકોઝ મારા પેરેન્ટ્સ અને હું જનરલી દુઆઓમાં બહુ માનીએ છીએ. આઈ વુડ સે આશીર્વાદ ટુ બી સ્પેસિફિક. તો મારી મોમ એમના બધા ફ્રેન્ડ્સને કહેતા હતા કે મારી દીકરી માટે દુઆ કરજો. મારા પેરેન્ટ્સ એવું કહેતા હતા અને મારું આખું ફેમિલી મારા માટે દુઆ કરી રહ્યું હતું. તો ઇટ વોઝ અ લોટ ઓફ પ્રેશર કે નો યુ હેવ ટુ પ્રૂવ સમથિંગ. દેર આર પીપલ વેઇટિંગ ફોર યુ ટુ પ્રૂવ. બહુ બધા હોપ્સ હતા મારા પર એટલે. રાઈટ. વાહ. તો એકદમ મેમોરેબલ આખી જે જર્ની આ બંને નેશનલ્સની રહી તમારી. તો આ તમારી આ જે કોમ્પિટિશન હોય કેટલા મિનિટની હોય, કેટલી મિનિટ થાય તમને આ કરતા? જનરલી આ કોમ્પિટિશનમાં કેવું હોય કે મારી લિફ્ટ 1 જ મિનિટની હોય. 1 જ મિનિટ. મારું નામ બોલશે માઇક પર એન્ડ દેન દે વિલ સ્ટાર્ટ અ ટાઈમર. રાઈટ. આઈ હેવ ટુ ગો કમ્પ્લીટ ધ લિફ્ટ એન્ડ દેન કમ બેક ઇન ધેટ 1 મિનિટ.
યસ ઓકે બટ ઓવરઓલ મારા કેટેગરીમાં 19 પાર્ટિસિપન્ટ્સ હતા રાઈટ તો ઓલ 19 પ્લેઇંગ વેટ ચેન્જ થાય રીલોડ થાય લોડ Right, થાય right, right. એ બધું અને 9 લિફ્ટ હોય બધા 19 પ્લેયર્સની તો એ બધું કેલ્ક્યુલેટ કરતા આમ તેમ વોર્મ અપ એન્ડ એવરીથિંગ ઇટ ગોઝ ટુ 3.5 hours વાવ યસ ગ્રેટ. તો આ જે છે તમે પાવર લિફ્ટિંગની વાત કરી, બીજા કોઈ સ્પોર્ટ્સમાં રસ છે, આગળ વધ્યા છો? મેં પાવર લિફ્ટિંગ સાથે આ જ વર્ષમાં વેઇટ લિફ્ટિંગનું બી નેશનલ્સ રમ્યું. વાવ. વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગમાં જનરલી ઘણા બધા લોકોને ડિફરન્સ ખબર નથી પડતી. કોને? પાવર લિફ્ટિંગમાં 3 લિફ્ટ હોય એ બહુ કમ્પાઉન્ડ મુવમેન્ટ્સ પર ડિપેન્ડ કરતું હોય. વેઇટ લિફ્ટિંગ એક ઓલિમ્પિક સ્પોર્ટ છે, એમાં 2 જ મુવમેન્ટ્સ હોય, ક્લીન એન્ડ જર્ક અને સ્નેચ. એ એક ઓલિમ્પિક સ્પોર્ટ છે એટલે વધારે ટેકનિકલ છે. ઇટ ઇઝ અ લિટલ બિટ મોર ડિફિકલ્ટ ટુ મેનેજ દેટ સ્પોર્ટ. યુ હેવ ટુ બી વેરી કન્સિસ્ટન્ટ ઇન દેટ સ્પોર્ટ. અને ઘણા બધા ઓલિમ્પિક પ્લેયર્સ પણ છે એમાં. અને ઇન્ડિયામાં મીરાબાઈ ચાનુ છે. મીરાબાઈ ચાનુ, યસ. She is a weightlifting Yes. athlete. She is the one who represented India for the first time and Yes. won in Olympics. Olympics. On the contrary, powerlifting is not an Olympic sport, but it is a sport in Commonwealth. Okay. So that is different. એટલે જનરલી એ બહુ કન્ફ્યુઝડ રહેતા હોય છે લોકો એ વિશે કે કયો સ્પોર્ટ છે, બટ ના, દે આર 2 different sports. Okay. And I played weightlifting nationals and I came 9th, વાવ. where I represented Gujarat. Yes. ક્યાં વાત. અને હજુ તો તમે 12મું જ પતાવ્યું છે, હજુ તો કેટલું બધું આગળ બાકી. બટ આ જ પ્રશ્ન હતો કે જનરલી આ તમે એથ્લીટ્સ હો છો તો એ કઈ એજ સુધી, કારણ કે બીજી બધી વસ્તુઓ કરતાં જે લોકો સ્પોર્ટ્સમાં છે ને એમાં ખાસ કરીને એથ્લીટ્સ છે જે લોકો, એમનો સ્પાન ઓછો રહેતો હોય છે કે ક્યાં સુધી તમે આ કામ કરી શકતા હો છો? જેવી રીતે તમે As a હમણાં રીડ athlete, યુ સેડ દેટ આઈ પ્લેડ ઇન ધ નેશનલ ક્લાસિક સબ જુનિયર એન્ડ જુનિયર. જુનિયર. તો સબ જુનિયર, જુનિયર, સિનિયર, માસ્ટર 1, માસ્ટર 2 આ બધા એજ કેટેગરીઝ છે. રાઈટ. અને 84+ વોઝ માય વેઇટ વેઇટ કેટેગરી. કેટેગરી. So sub junior I can play until I turn 18. Okay. So this was more important when I said pressure છે. It was my last sub junior year. ઓકે. આવતા વર્ષથી હું જુનિયર થઈ જઈશ. રાઈટ. તો એ મારા માટે વધારે સ્ટ્રેસફુલ હતું. અને on adding to that, જુનિયરમાં પણ there are certain years. 20sમાં તમે 25 કે 26 વર્ષ હોય છે. I'm not really sure about that. મને એટલો નોલેજ નથી. બટ એ એજ સુધી યુ હેવ ટુ પ્લે ટિલ જુનિયર, પછી તમે સિનિયર થાવ, પછી માસ્ટર 1, 2, 3 એવી રીતે અલગ અલગ એજ કેટેગરીઝ હોય છે. રાઈટ. પણ એટલે ઘણો લાંબો સમય સુધી યુ કેન પ્લે whenever you want. You have to belong to the category રાઈટ. and you have to represent well. You have to be strong enough to stand there. સ્ટેન્ડ ધેર. વાવ. સો લાઈક બીજો એક આડો થોડો સવાલ છે કે તમારી ઉંમરમાં અત્યારે જોઈએ છે ને તો બધા સોશિયલ મીડિયા પર બહુ જ એંગેજ હોય છે, સુપર એંગેજ. સો આર યુ? તમે છો સોશિયલ મીડિયા પર બહુ જ એંગેજ? I would not say engaged in a way of scrolling, but yeah, હું engaged તો છું. મારો પેજ બહુ હેલ્ધી પેજ છે. I put a lot of gym content and everything. વાવ. બટ હમણાં કેવું હતું કે 12th હતું અને એવરીથિંગ, તો હું એટલી એક્ટિવ નહોતી. બટ રિસન્ટલી મારું નેશનલ્સ ને બધું હતું, એના પહેલાં વી ગોટ સુપર એક્ટિવ ઓન માય પેજ. તો યા, સોશિયલ મીડિયા છે, બટ અગેન બધી વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ હોય છે. તો સેમ આનું પણ છે કે આના બી પ્રોઝ છે અને આના બી કોન્સ છે. રાઈટ. ઓકે. સો તમે જે આ જીતો છો, તમે તો કીધું મમ્મી પપ્પા છે, રાખીભાઈ, આ બધા જેટલા બી તમારા સર્કલ છે, દે આર વેરી હેપી એન્ડ દે ગિવ યુ ઓલ ધ કોમ્પ્લિમેન્ટ્સ એન્ડ એવરીથિંગ. એવું કોઈ કોમ્પ્લિમેન્ટ કે જે બહારથી મળ્યું હોય ને યુ સ્ટીલ રિમેમ્બર ઇટ ઓર યુ વિલ રિમેમ્બર ફોર યોર લાઈફ ટાઈમ? એવું કોઈ કોમ્પ્લિમેન્ટ, એવી કોઈ વાત જે તમને એમ થયું કે યાર ક્યાં વાત હે, હું આ કરી રહી છું, હવે મને રિયલાઇઝ થયું કોઈએ મને આ કીધું તો એમ? એવું કંઈ સ્પેસિફિક તો આઈ વુડ નોટ સે, કેમ કે ઘણા બધા લોકોએ મને પ્રેઝ કરી છે ઓનેસ્ટલી. એન્ડ રિસ્પેક્ટિંગ એવરીવન્સ praises and respecting everyone's blessings, I would not specify something. બટ એક સ્પેસિફિક વસ્તુ એવી છે કે મારા ફાધરને કોઈ એમના ફ્રેન્ડનો કોલ આવ્યો હતો કે તારી દીકરી બોલે બહુ મસ્ત છે. જ્યારે મારો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ થયો હતો મારા ઘરના નીચે, મારી બેન એકદમ એક્સાઇટેડ હતી બિકોઝ શી કુડ નોટ જોઈન અસ ટુ ધ કોમ્પિટિશન. એને અહીંયા કંઈ અર્જન્ટ કામ હતું બેનને, અને સિન્સ શી વોઝ અ મધર ઓફ 2 ટ્રાવેલિંગ ફોર સો મચ લોંગ એન્ડ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર અસ. એમાં શી વોઝ વેરી એક્સાઇટેડ દેટ ના શી ઇઝ કમિંગ બેક. તો ઢોલ વોલ સાથે લઈને એન્ડ એવરીથિંગ, વી હેડ અ લોટ ઓફ ફન દેટ ડે. ઓકે. તો ત્યારે નીચે જે ઇન્ટરવ્યૂ હતો એમાં આઈ સ્પોક. પછી
ત્યારે ડેડને એક ફોન આવ્યો હતો એમના કોઈ ફ્રેન્ડનો. આઈ ડોન્ટ રિયલી સ્પેસિફિકલી રિમેમ્બર, બટ ત્યારે આઈ વોઝ I would say very happy that I made my father proud, because dad was very emotional at that point of time કે wow મારી દીકરી માટે એવું આવ્યું. વેરી ગુડ. The only time I get emotional about things would be when I see my dad emotional. I would બહુ honestly કહું છું, કેમ કે I have seen my dad run for me, cry with me, cheer me with all his heart, and even my mother, I have loved both of them equally and extremely. એટલે એ બંને જ્યારે એમને મારા લીધે કોઈ વસ્તુની ખુશી હોય ને, દેટ ઇઝ ઓલ આઈ નીડ ઇન માય લાઈફ. ક્યાં વાત, વેરી ગુડ. સો હવે આગળ શું વિચારી રહ્યા છો અસ્મા? હવે આગળ કયા મંજિલો સર કરવી છે? વેર યુ વોન્ટ ટુ ગો? તમે આઈ વિલ બી પાર્ટિસિપેટિંગ ઇન ધ વર્લ્ડ ચેમ્પિયનશિપ ધીસ યર, વાવ, વિચ ઇઝ ઇન ઓગસ્ટ. ઓકે. તો એની હવે તૈયારી અમે ચાલુ કરવાના છે સૂન. તો એની તૈયારી અમે કરીશું. દિવસના કેટલા કલાક તૈયારી કરવી પડે? અમે લોકો જનરલી 3 to 4 hours ટ્રેનિંગ કરતા હોઈએ છીએ. હા, જો તમે વેટ કટ પર હો તો તમને કાર્ડિયો ને બધું કરવું પડે, બટ મારા કેસમાં એટલી કોઈ નેસેસરી નથી, તો મારા કોચ મને એવું કંઈ કરાવતા નથી, બટ વી ટેક 3 hours ઇન જીમ. રાઈટ, ઓકે. સો ઘણી વસ્તુઓ ઓડ છે, જેમ કે એક બાજુ ઘણા બધા એવું કહેતા હોય છે કે આજની જનરેશન બહુ ફાસ્ટ ફૂડના રવાડે ચડેલી છે, બધા બહુ જ અનહેલ્ધી ખાય છે. સામે તમારા જેવા લોકો પણ છે કે જે આનો જવાબ I'll say very honestly, મને આમ થોડું મારું ફેમિલી જ્યારે જોશે એ લોકો બહુ હસશે, બટ યા બહુ હિપોક્રિટ જેવું સાઉન્ડ નથી કરવું મારે, બટ યા હું પણ બહુ જંક ખાઉં છું. એવું નથી કે હું એકદમ સીધી છું કે એવું કંઈ, બટ આઈ વુડ વેરી ઓનેસ્ટલી સે કે હું જે પણ ખાઉં છું દેટ ઇઝ વેરી કેલ્ક્યુલેટિવ. લાઈક ઇફ આઈ એમ ઇટિંગ સમથિંગ, I will be aware of what I'm eating. Exactly. Not that I'm binge eating on food. અને recently after I started powerlifting, તો અમને બહુ બધી વસ્તુઓનું પ્રોટીન ઇન્ટેક, આ તે ફલાણું ઢીકણું ઘણી બધી વસ્તુઓ હોય. તો એક તમે જીમ પણ જોઈન કરો ને તો બી તમારા મગજમાં પ્રોટીન, કાર્બ્સ, ફેટ્સ, આ તે બધું દોડતું જ હોય છે. રાઈટ. એટલે પછી ઇટિંગ જંક ઇઝ નોટ રિયલી ઇઝી એવું. બટ ઇફ યુ આર ડુઈંગ ઇટ, વોટ એવર આઈ વિલ ઓનેસ્ટલી સે કે હું જ્યારે ખાઈશ હું ખુલ્લા મનથી ખાઈશ, હું એવું વિચારું નહીં કે નહીં ખાઉં, બટ આઈ ઇન ઓપોઝિટ ટુ દેટ આઈ વિલ ગીવ ગુડ ટાઈમ ટુ માય બોડી ફ્રોમ રિકવરિંગ ફ્રોમ દેટ, કે જે કચરો ગયો છે અંદર એ બરાબર ફંક્શન થવો જોઈએ. રાઈટ. તો બધા બહુ જ બચ્ચાઓ પણ જોઈ રહ્યા છે તમારી જ એજના અને મોટા પણ. સો બે વાત, એક શું કહેશો કોઈ ફિટનેસ મંત્ર કે સક્સેસ મંત્ર, કે તમે જે બી રીતે જઈ રહ્યા છો તમારા મતે, દેટ યુ હેવ ફેલ્ટ કે આ વસ્તુ મને લાગી છે, દેટ આઈ એમ ફોલોઈંગ ધીસ? મારો તો કોઈ મંત્ર કે એવું કંઈ છે નહીં ઓનેસ્ટલી. આ તમે બહુ ટફ ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છો મને. હા, એટલે છેલ્લે મારી ઉંમર કરતાં વધારે થોડા યુ નો એલિટ ક્લાસના ક્વેશ્ચન્સ છે. તમે ઓલરેડી તમારી ઉંમર કરતાં વધારે જ છો. જે રીતે વાત પપ્પાના મિત્ર સાચું જ કહે છે કે આ બહુ સરસ બોલે છે, એટલે તમારી ઉંમરના બચ્ચાઓ આટલું બોલતાય નથી, બટ સિન્સ તમે આટલું એક્સપોઝર છે, આટલે બધે ગયા છો, આ કામ કરો છો, સો એ દેખાય છે. તો હવે ફટાફટ કહો કે શું કરવું જોઈએ. એટલે એનીથિંગ, એવું કંઈ નથી કે આપણે કોઈ બહુ આધ્યાત્મિક મંત્ર આપી દેવો, કંઈ પણ. યસ, I would always use the word consistency and discipline. Motivation, I would always say કે મોટિવેશન કરતાં બી તમે કોઈ વસ્તુ માટે કન્સિસ્ટન્ટ કે ડિસિપ્લિન્ડ હો ને, દેટ ઇઝ મોર દેન ઇનફ. દેર આર ડેઝ જ્યારે મને વર્કઆઉટ કરવાનું બિલકુલ મન ના હોય, હા, ત્યારે શું કરો છો? અને મને હું બી મારા એવું બહુ કોચને થાય. કોલ કરીને કહીશ કે સર નથી મન મારો આજે, તો કે તું જીમ આવી જા ખાલી, એન્ડ યુ જસ્ટ શો અપ દેટ ટુ દેટ પ્લેસ. તમે ભલે ઓછું કરો તમારા મનથી, બટ ઇવન ઇફ ગોઈંગ ટુ દેટ પ્લેસ મેટર્સ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. યુ આર ફાઇટિંગ વિથ યોર ઓન સેલ્ફ કે ના નથી જવું, એવામાં બી તમે ગયા, True. એ તમે તમારી પોતાના સાથેની એક લડાઈ છે જે તમે જીતી રહ્યા છો. અને એ વસ્તુમાં આઈ વિલ ઓલવેઝ ગીવ ક્રેડિટ ટુ માય કોચ કે એ મને કેવી બી સિચ્યુએશન, બસ તું જસ્ટ શો અપ એટ ધ જીમ, દેટ્સ ઇટ. હી આસ્ક મી ફોર, બસ તું આવી જા. ત્યાં જઈને પછી હું પોતે કરી જ લઉં છું. એમને ખબર છે કે આને અહીં સુધી આવવાનું જ મન છે અને એનો જ આળસ છે. એ આળસે બહુ સારી રીતે કાઢતા એમને આવડે છે. બટ રિયલી ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ. મજા આવી ગઈ. આમ તો સમયનો એક પેલું એક ક્રાઇટેરિયા હોય છે એટલે, બટ અમને બહુ જ ઈચ્છાઓ છે, અમારી શુભેચ્છાઓ છે કે વી કેન સી યુ, અમે પણ તમને આમ પેલું
ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ગોલ્ડ મેડલ પહેરતા જોઈએ અને ત્યારે આપણું રાષ્ટ્રગીત વાગતું હોય ને વી કેન સે કે આ અમારી અહીંની દીકરી છે અને એ લઈ આવી છે. બસ આશીર્વાદ આપજો, બીજું તો છે જ. શું કહીશું. ઓલવેઝ ઓડિયન્સને પણ કહીશ કે મને આશીર્વાદ આપે, તમારો પણ આશીર્વાદ આપજો. બધાની દુઆઓ છે તમારી સાથે. તો પછી આપણે જીતીને આવીશું, વાંધો નહીં. ક્યાં વાત ઓન ધેટ નોટ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. તો મેં જે વાત કરી દોસ્તો એ આ છે કે તમે ભલે ગમે તે કહો કે આજની જનરેશન બહુ સમજતી નથી યાર, એ લોકો બધું અલગ છે, ફોકસ નથી, પણ એવું છે નહીં. મને તો એવું આજની વાતચીત પરથી તમને એવું લાગ્યું હશે ને, મને તો એવું લાગે છે કે આટલી ક્લેરિટી ક્યારે કોઈ જનરેશનની હશે કે નહીં ખબર નહીં. આ ઉંમરમાં અદ્ભુત ક્લેરિટી છે. અને બસ એમણે કીધું એમ કે પેરેન્ટ્સનું કામ છે સાથે ચાલવું, મદદ કરવી જ્યાં જરૂર પડે ત્યાં, અને બસ ઊભા છીએ એ અહેસાસ અપાવતા રહેવું. અને બચ્ચાઓનું કામ છે સાચા રસ્તે ચાલવું, અને જે જગ્યાએ જાઓ છો ત્યાં તમે કંઈક ઉપયોગી છો અથવા તો કંઈક સારું કરી રહ્યા છો એ અહેસાસ તમને થયા કરે, એ બહુ જરૂરી છે. તો આ વાત સાથે આજે આપણે આજના એપિસોડનો અંત આપણે જાહેર કરીએ, પણ એ પહેલાં આપને નિવેદન છે કે આપ આપના ઈમેલ્સ અમને મોકલો, આપના પ્રતિભાવ મોકલો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com, અને આ એપિસોડ બીજા બધા એપિસોડ આપ જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલ પર. મળી આવતા એપિસોડમાં.